નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના નવા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સરકારી યોજનાઓની, જેની અંદર ખેડૂત આય પોર્ટલની યોજનાઓની આપણે વાત કરતા હોઈએ છીએ, ટેકાના ભાવની વાત કરતા હોઈએ છીએ। તો આજના આ વિડીયોની અંદર આપણે ટેકાના ભાવે જે ખરીદી શરૂ થવાની છે એના વિશે વાત કરવાના છીએ। તો હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જે ચિત્રમાં બતાવવામાં આવ્યું છે એ મુજબ, તાકે તમને નવા નવા વિડીયો મળતા રહે અને નવી માહિતીઓ ડ્રીપ ઇરિગેશનને લગતી, ટપક સિંચાઈ પદ્ધતિને લગતી, રેન પાઇપને લગતી, મિની ફુવારા, ડ્રીપ, સ્પ્રિંકલર, બરાબર છે, આ બધી વસ્તુઓ અને સરકારી યોજનાઓ એના વિશેની માહિતીઓ તમને હું આપતો રહીશ। તો વિડીયોની અંદર આપણે આજે વાત કરવાના છીએ ટેકાના ભાવે જે ખરીદી કરવા માટેની ઓનલાઈન અરજી શરૂ થવાની છે એ આવનારા દિવસોની અંદર શરૂ થવા જઈ રહી છે। તો કયા પાકની શરૂ થવાની છે? તો તુવેર, ચણા અને રાયડાના ભાવની ટેકાના ભાવે ખરીદી થવાની છે। અને મિત્રો ખાસ તારીખ નોંધી લેજો, આવનાર તારીખ 3/2/2025થી 20/2/2025 સુધીમાં આ ટેકાના ભાવની ખરીદી શરૂ થવાની છે। અને એ ખાસ તમે ધ્યાન રાખી અને ટેકાના ભાવે જે ખરીદી શરૂ થવાની છે તો એના વિશે તમે જોજો, કારણ કે ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હોય એ દરમિયાન આપણે ટેકાના ભાવની ફોર્મ ભરવાનું રહેશે, ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને અત્યારે ખેતી નિયામકશ્રીની ગુજરાત રાજ્યની જે કચેરી છે એમણે 29/1/2025 એટલે કે આજની 29/1/2025 આ માહિતીની જાહેર કરી દીધી છે કે ભાઈ આવનારા ખરીફ 2024-25માં જે PSS એટલે કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ આપણે ટેકાના ભાવે ખરીદી એ કરવાના છે। એમાં ખાસ અત્યારે તુવેરની ખરીદી શરૂ થઈ જવાની છે 3/2/2025થી 20/2/2025 સુધીમાં એ ખરીદી થશે અને ઓનલાઈન એમાં તમારે ફોર્મ ભરવાના આવશે, જેમાં રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોને આપણે એ દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCS મારફતે અરજી ઈ-સમૃદ્ધ નાફેડનું જે ઈ-સમૃદ્ધ પોર્ટલ છે એમાં તમારે અરજી કરવાની રહેશે। તો આ ઓનલાઈન અરજી કરવા માટે તમારે મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં જોશે? તો તમારે 8 જોશે, 7/12 જોશે, વાવેતરનો દાખલો જોશે, આધાર કાર્ડની નકલ જોશે, બેંક પાસબુકની નકલ જોશે, તમારો મોબાઈલ નંબર જોશે। તો આ બધા ડોક્યુમેન્ટ તમારી પાસે રાખી અને તમે નોંધણી કરાવી શકો છો નાફેડનું જે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે એના પર। અને ઓનલાઈન અરજી તમારે ક્યાં કરવાની છે? તો કે આ બધા ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન અરજી તમારા ગામની ગ્રામ પંચાયતમાં VCS સેન્ટર જે છે અથવા કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં પણ કરાવી શકો છો, તમારા ગામના ગ્રામ પંચાયતમાં VC હોય છે એની પાસે કરાવી શકો છો, સાયબર કાફેમાં કરી શકો છો। તમને જો મોબાઈલથી એપ્લિકેશન દ્વારા અથવા મોબાઈલ દ્વારા તમને જો ઓનલાઈન આવડે છે તો તમે જાતે મોબાઈલ થ્રુ પણ કરી શકો છો। તો ખાસ હેતુ મિત્રો એ હતો કે આ ઓનલાઈન જે ખરીદી શરૂ થવાની છે એમાં જે લોકોએ ખાસ આ પાકના વાવેતર કરેલા છે અને એમાં એ ટેકાના ભાવે ફોર્મ ભરવી અને એ પાક એમાં વેચવા માંગે છે તો આ યોજનાનો લાભ લ્યો અને એનો લાભ લઈ અને તમે એમાં નોંધણી કરાવી શકો। અને ખાસ જે ફાર્મર રજિસ્ટ્રી આપણે કરવામાં આવી હતી તો એ ફાર્મર રજિસ્ટ્રીનો નંબર પણ જોશે, એનું કાર્ડ હશે એ પણ તમારી પાસે માંગવામાં આવશે, તો એ કાર્ડ પણ સાથે ખાસ રાખજો। તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હશે। હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।